આવનારી 25 નવેમ્બરે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને બીજેપીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બીજેપી પોતાના ચૂંટણી ઢંઢેરામાં જમ્મુ કાશ્મીરનું નામ બદલવાની જાહેરાત કરી શકે છે. બીજેપી જમ્મુ કાશ્મીરનું નામ બદલીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ રાખવા ઈચ્છે છે. આ સાથે બીજેપી કલમ 370ના મુદ્દાને હાઇલાઇટ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પૂર્વે પીએમ મોદીએ કલમ 370નો મુદ્દો ઉઠાવ્યો હતો. તો બીજી તરફ અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે જમ્મુ કાશ્મીરમાં આગામી મુખ્યમંત્રી બીજેપીમાંથી હશે. એક રેલીને સંબોધિત કરતા શાહે જણાવ્યું કે બીજેપીનો 44+નો એજન્ડા શરૂ કરશે. સાથે તેમણે 60 વર્ષની કોંગ્રેસની વંશવાદી શાસનની બીમારીને દૂર કરવા જણાવ્યું હતું. મહત્વનું છે કે 5 તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં બિનિહાર અને રામબાન વિધાનસભા બેઠક પર 25 નવેમ્બરે મતદાન થશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.